કચ્છના માંડવીના બાળામાં આવતી GHCL કંપની વિશે જાણો, શું કહી રહ્યા છે ગામ લોકોના મનની વાત જાણીએ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાળા ગામે GHCL કંપની આવી રહી છે એવા સમાચાર લોકો પાસેથી આપણે જાણવા મળે છે। હવે મિત્રો, આ જે GHCL કંપની છે એ ઝેરોક્સની કંપની છે અને એનો એક પ્લાન્ટ સૂત્રાપાડામાં આવેલો છે। અને આ જે કંપની છે એ બાળા ગામની અંદર અહીંયા જો આવશે તો એનો કેટલો નુકસાન થશે તો એનો ભારે વિરોધ થઈ રહ્યો છે। આપણા દેશના વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ ચલાવતા હોય છે, ત્યારે આજે મોટા લાયજા ગામે જે માંડવી તાલુકાનું એક વિકસિત ગામ છે, આ ગામની અંદર આજે આપણે ગામ લોકો પાસેથી, અહીંયા સ્થાનિક લોકો પાસેથી મન કી બાત જાણશું। જે GHCL કંપનીનો જે વિરોધ થઈ રહ્યો છે તો એનો કેવો અહીંયા વાતાવરણ જોવા મળી રહ્યો છે એ વિશે આજે આપણે ચાય પે ચર્ચા કરશું। જય શ્રી વડવાળા ટી હાઉસ, અહીંયા લોકો બેઠા છે તો એમની પાસે આપણે જાણીએ। જે GHCL કંપની છે તો એ બાળા ગામની અંદર એ આવવાની છે, તો એની 2 વાર લોક સુનાવણી થઈ છે। એ લોક સુનાવણીમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો। હાલમાં શું પરિસ્થિતિ છે એ વિશે આપણે જાણીએ। કેમેરામેનને કહીશ, આવો આપણે મળીએ ગામના અહીંયા સ્થાનિક જે લોકો છે એમની પાસેથી આપણે ગામ લોકો પાસેથી જાણીએ। શું કહેશો, જે GHCL કંપનીનો અહીંયા લોકો સમર્થન કરી રહ્યા છે અને કંપની આવશે તો મોટો અહીંયા ફાયદો થશે, રોજગારી મળશે, તો કંપની આવશે તો ઘણો બધો ફાયદો થશે। અને સ્થાનિક અહીંયા રાજકીય આગેવાનો હોય કે અમુક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે કંપનીનું સમર્થન કરી રહ્યા છે, તો આપ શું કહેશો? એક વાત કરું, આ કંપની છે ને બધા બણગા ફૂંકી રહી છે, ખોટી રીતે CRC ફંડ લેભાગુ તત્વોમાં આપી રહી છે। ફરી પાછો એક વખત બાળા અને એના આસપાસના ગામોમાં ભયંકર કંપની GHCL વિરુદ્ધ, એના કરતૂતો વિરુદ્ધ પ્રદૂષણ, ખેતી વિનાશ, માલનો વિનાશ કરવાના મુદ્દાઓ એકદમ ચગી ગયા છે। પ્રજા ઉકળી ગઈ છે, ખૂબ જ જાગૃત પ્રજા અત્યારે બેઠા છીએ। અમે એ જ ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે આ કંપનીને અમારી પેઢીઓના નુકસાન માટે આવવા દેવાની નથી। કંપની માત્ર ખોટા રિપોર્ટો, ખોટા ભ્રષ્ટ અધિકારીઓને સાથે લઈ, આવારા તત્વોનો સહારો લઈ અને આવવાની કોશિશ કરી રહી છે। એને આ બફર ઝોનના 20 ગામો, માંડવીની પ્રજા એને તગેડી મૂકવાની છે। ખાસ સ્થાનિક આગેવાનો એવું કહી રહ્યા છે કે કંપની તો કોઈ પણ ભોગે અહીંયા આવશે જ, ગમે એટલો વિરોધ થાય લોકોનો, પણ કંપની તો અહીંયા એનો પ્લાન્ટ સ્થાપીને જ રહેશે। કારણ કે હાલમાં ભાજપ સરકારનો ગુજરાતમાં અસ્તિત્વ છે અને જે અહીંયા સ્થાનિક છે એ રાજકીય આગેવાનો ભાજપ સાથે જોડાયેલા છે। તો શું લાગે છે, કંપની આવશે? જો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રનું નિર્માણ કરનારી, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્ર ધર્મનું ફરજ નિભાવનારી પાર્ટી છે। જ્યાં લોકોનું હિત હોય ત્યાં જ ભારતીય જનતા પાર્ટી હોય। હા, ક્યાંક એનો કોઈક હોદ્દેદાર જેને કદાચ સમજણ નહીં હોય, પૂરું જ્ઞાન નહીં હોય, એના રિપોર્ટો જોયા નહીં હોય, એના નુકસાનની એને ખબર ન હોય, અથવા પોતાના અંગત સ્વાર્થ માટે કાંઈક હિલચાલ કરતા હશે। બાકી ગાંધીનગરથી લઈ ઠેઠ દિલ્હી સુધી જે પાર્ટી રાષ્ટ્ર માટે પોતાનો લોહી અને પસીનો એક કરી રહી હોય એવી ભાજપ સંવેદનશીલ સરકાર છે। છેવાડાના માનવીની ચિંતા કરે છે, સત્ય હકીકતો એમની પાસે પહોંચી રહી છે અને સંપૂર્ણ હોદ્દેદારો પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ત્યારે આવી પ્રદૂષણ, ઝેરી પ્રદૂષણ ફેલાવવાની કંપનીને ક્યારેય આ રાષ્ટ્રવાદી પાર્ટી આવવા નહીં દે। હા, એકાદ કદાચ કોઈ હોદ્દેદાર હશે, અમને એ ખ્યાલ નથી, પણ એની ગુંજ જો ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે અને સત્ય ઉજાગર થશે તો એને પણ એના ઘરે બેસાડી દેવામાં આવશે। કદાચ એને સત્યની ખબર નહીં હોય। જો અત્યારે બાળાથી અમે 12-15 કિલોમીટર દૂર લાયજા નામના ગામમાં બેઠા છીએ। અત્યારે ચાય પે ચર્ચા જેવું અહીંયા ચર્ચા થઈ રહી છે। આપ લાયજાના આગેવાનોને મળજો। લાયજા ગામનું લોક
કોની તરફેણ કરી રહ્યું છે? પોતાના પર્યાવરણને બચાવવાની, પોતાના માલઢોરને બચાવવાની, પોતાની આવનારી પેઢીઓ રોગગ્રસ્ત ન થાય. આ જ્યાં કંપનીનો પ્લાન્ટ સૂત્રાપાડા સોમનાથમાં છે, ત્યાં એક ઘરમાં દર ત્રીજી વ્યક્તિએ કેન્સર અને શ્વાસનું દર્દ છે. એ અમારા માંડવીની પ્રજાને જોઈતું નથી. લોકોને એની ખબર પડી ગઈ છે, એટલે સખત વિરોધ આપ જોજો. જ્યાં આપને લોકોને ઉભા રાખીને ઇન્ટરવ્યુ લ્યો, આવા વડીલોને પૂછો, વડીલો શું કહી રહ્યા છે. આ કંપની ઝેરી કેમિકલ અમને જોઈતું નથી. તો મિત્રો, આ સ્થાનિક અહીંયા જે ગામ લોકો છે એમની પાસેથી કંપની અમને નથી જોતી એવા એમનો એવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન મોર પ્રેમી છે, મોરને ચાહે છે. આપણી ગાય માતા એને પણ એ પ્રેમ કરે છે. અને આ જે બાળા ગામનો વિસ્તાર છે, અહીંયા આપણા રાષ્ટ્રીય પક્ષી મોરનું અસ્તિત્વ વધારે જોવા મળી રહ્યું છે. અહીંયાના જે પશુપાલકો છે એ ગાયનો જતન કરે છે, ગાયની એને માતાની જેમ પૂજે છે. તો આપણા દેશના વડાપ્રધાન જો ગાયને પૂજતા હોય અને રાષ્ટ્રીય પક્ષી મોર પ્રત્યે જો પ્રેમ દર્શાવતા હોય, અને અહીંયાના જે આપણા ધારાસભ્ય છે અનિરુદ્ધભાઈ દવે, એ પણ કહે છે કે આપણે પર્યાવરણને બચાવવું છે, આપણે ગાય માટે જે ગૌચર દબાણ છે એ મુક્ત કરવું છે, એવી વાતો કરે છે. અને બીજી બાજુ જે આ ઝેર ઓકનારી જે કંપની છે GHCL, એનો એ સમર્થન કરી રહ્યા છે. તો એ વિશે આપ શું કહેશો? આપે માનનીય ધારાસભ્ય માંડવી મુન્દ્રાની વાત કરી. મેં જોયું છે પર્યાવરણ માટે આ ધારાસભ્ય ઝઝૂમી રહ્યા છે. વૃક્ષારોપણ અત્યારની સિઝનમાં એમણે ઘણું કર્યું છે, છતાંય પ્રજાએ એમને 70,000ની એક મોટી લીડ આપી અને વિજય કર્યા છે. અનિરુદ્ધભાઈમાં ઠીક છે, વિશ્વાસ રાખ્યો છે, પણ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખ્યો છે. અને અમને ખાતરી છે અટલજીના નેતૃત્વવાળી આ રાષ્ટ્રનું સારું નિર્માણ કરનારી સંવેદનશીલ સરકાર ક્યારે યોગ્ય જ નિર્ણય કર્યા છે, ક્યારે પ્રજા અહિત થાય એવો નિર્ણય કરશે નહીં. અમને બસ પર્યાવરણ જાળવવું છે. રહી વાત રોજગારીની, તો રોજગારી અમને આ ગામોમાં, તમે દૂધના આંકડા જુઓ, તમે કપાસ મગફળી એના આંકડા જુઓ, દાડમના બગીચા જુઓ, ચીનથી આયાત થયેલ કમલમ ફ્રૂટની ખેતી અહીંયા તમે દર ખેતરોમાં જુઓ, ફળ ફ્રૂટ થઈ રહ્યા છે, સારું એવું ધાન્ય પાકી રહ્યું છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મૈયા નર્મદા આખા ગુજરાતમાં ફરી વળે, એક એક ખેડૂતને, એક એક કિસાનને એનો ફાયદો થાય. આપને વાત કરું, બાળા ગામથી માત્ર 700 મીટરના અંતરે માં નર્મદૈયા બધાનું સ્વાગત કરવા ઊભા છે. ત્યારે અમને આવા ઝેરી પ્લાન્ટોની જરૂર નથી. આવા ઝેરી પ્લાન્ટો ક્યાં હોવા જોઈએ? અમે ઉદ્યોગોના વિરોધી નથી. આ ઉદ્યોગો માત્ર અહીંયાથી લખપત જેવા જ્યાં માનવ વસ્તી નથી, જ્યાં કોઈ એન્વાયરમેન્ટ નથી, જ્યાં પશુ પક્ષીઓની સંખ્યા ઓછી છે, જ્યાં માલઢોરની સંખ્યા ઓછી છે, ને લોકોને રોજગારી જોઈએ છે. સરકારને એવી વિનંતી કરીએ ત્યાં લોકોને રોજગારી મળે, એવી રીતે ત્યાં એનું ટ્રાન્સફર કરી શકે. બાકી આ પંથકમાં માંડવી તાલુકામાં સરસ મજાનો દરિયા કિનારો છે. પ્રવાસન વિભાગ સરકારને ખૂબ મોટી આવકરડી આપે છે. કચ્છની અંદર માતાના મળ જેવું એક સ્થાન છે જ્યાં લોકો આવે છે. માંડવીમાં 2 બીચ અત્યારે છે. 2 બીચ પર તમે વેકેશનમાં કે ગમે એ સિઝનમાં જુઓ, ખૂબ મોટા પ્રવાસીઓ ગુજરાતના નહીં આખા હિન્દુસ્તાનના આવે છે અને બહુ મોટી આવક થાય છે. અત્યારે આપણને કોઈ ઝેરી કેમિકલથી આવક થાય એવી આવક જોઈતી નથી. રોજગારી ખૂબ છે, પર્યાવરણ બહુ સારું છે, માણસોની તંદુરસ્તી સારી છે. અમારા બાળકોના ભવિષ્ય, અમારી આવનારી પેઢીઓને ઝેર અમારે દેવું નથી, એટલા માટે સખત વિરોધ છે. અને અત્યારે આ પ્રજા, પશ્ચિમ કચ્છની આખી પ્રજા જાગી ગઈ છે. ગામે ગામ આપ ઇન્ટરવ્યુ લ્યો, લોકો એની વિરુદ્ધમાં છે અને અમે ક્યારેય નહીં થવા દઈએ. તો મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી ભારે GHCL કંપનીનો જે વિરોધ જોવા મળી રહ્યો છે, હાલમાં પરિસ્થિતિ શું છે? શું લાગે છે ગલુભાઈ, આપ અહીંયાના સામાજિક આગેવાન છો મોટા લાયજાના, તો આ વિસ્તારની અંદર શું લાગે છે? સમર્થકો વધ્યા છે કે વિરોધીઓ વધ્યા છે? શું કહેશો આપ? અને કંપની આવશે તો રોજગારી મળશે. આપણા યુવાનો જે મુન્દ્રા સુધી જે જાય છે, તો એક તરફ એનો આપણે એવા સમાચાર પણ મળે છે કે એનાથી કંપની આવશે તો રોજગારી મળશે યુવાનોને. તો આ વિશે આપ શું કહેશો? ધન્યવાદ. આપણા ન્યૂઝના માધ્યમથી જે તમે લોકો પબ્લિકને જાગૃત કરવાવાળા હોય તો ન્યૂઝ છે,
અને ન્યૂઝના માધ્યમથી કોઈના કાનમાં અવાજ જતો હોય કે કંપની, હવે પહેલાં તો મારો કહેવાનો મતલબ એ કે આજથી 2012માં એક એવી ભયાનક કંપની આવતી હતી લાયજામાં, પણ અમે લોકો ત્યારે મેં જ સ્ટાર્ટિંગ કરી એનો વિરોધ કરવાનો. ત્યારે બધા માણસો મારા પર હસતા હતા કે આ કંપનીનો વિરોધ તમે નહીં કરી શકો અને પહોંચી નહીં શકો. પણ સાહેબ એક વસ્તુ છે કે યાદ રાખજો, સત્યની હંમેશા જય થાય છે. ત્યારે 1 પછી 5 પછી 10 પછી 50 એમ 5000ની પબ્લિક ભેગી થઈ અને પેલી કંપનીને અમે અહીંથી નસાડી. હવે આ કંપની GHCL કંપની અમારાથી પીછો લઈ લી છે. એને ખબર છે કે અહીંયાની પબ્લિકને અમને બહુ મોટો વિરોધ છે, અમે નથી ચાહતા કે અહીંયા અમે આવીએ, છતાં પણ પબ્લિક ના પાડે છે. અમને કોઈ વિકાસ નથી જોતો. વિકાસ એટલે શું? વિકાસ એટલે એ વસ્તુ છે, કચ્છની પ્રજા છે ને સાહેબ, એક ખમીરવંતી પ્રજા છે. એ પોતાનો પસીનો વાઈ અને સારામાં સારા ધંધા કરી, ખેતીવાડી કરી, પશુપાલન કરી અને પોતાનું જીવન ગુજરાન કરી શકે એવા મર્દ પ્રજા છે. તો વિકાસ છે નો સાહેબ. હવે આ મુન્દ્રા જાય છે અહીંયાથી પબ્લિક નોકરી કરવા માટે, 10-15 હજારની નોકરી માટે એ બિચારા જાતા, એ જાતા હોય ભલે જાતા હોય એમને મુબારક, પણ આમ જોવા જઈએ તો એને ખેતીવાડી એટલી અહીંયા મજબૂત છે જે ઘરના 4 મેમ્બર હોય અને જો વ્યવસ્થિત રીતે કામકાજ કરે તો એ મહિનાના એક જ જણો 25,000ના ટાર્ગેટ પ્રમાણે એનો મળી રહે. પણ છતાં આ વિકાસ એલા કાનમાં એવું એને ઝેર ભરી દીધું છે કંપનીએ કે કંપની આવશે તો વિકાસ થશે. વિકાસ નહીં, પહેલા વિનાશ થશે. વિનાશ જોવા જઈએ તો આ બાજુ માલધારીઓ ક્યાં જશે, ગાયો ભેંસો ક્યાં ચરાવવા જશે? અચ્છા હાલો ગાયો ભેંસો તો ઘણા એમ કહે છે કે અમે લોકો ચારો આપશું, કંપની વાળા કહે છે, પણ ચારો લિમિટેડ ટાઈમ આપે છે પછી હાથ ઊંચા કરી નાખે છે. આ બધું વિકાસ નથી, વિનાશ છે. મહેરબાની કરી આ કંપનીને તમે અહીંયાથી નસાડો, કોઈ રીતે આવવા નહીં દેતા એવી મારા ભાઈઓ પાસે આખા કચ્છ માટે એક વિનંતી છે. અંતિમ પ્રશ્ન, જે રાજકીય જે આગેવાનો જે હાલમાં જે સત્તા ઉપર છે એ કંપનીનો સમર્થન કરે છે, તો એમને આપ શું કહેશો? સાહેબ એ તો વાત સાચી છે. હું તો ચારણ છું ને પહેલાથી જાહેરમાં કહી દીધું છે કે પૈસાની લાલચ માટે મોટા રાજકારણીઓ, મોટા માથાઓ, એમના પાસે તમે થેલા ભરી જાઓ તો સાહેબ ચૂપ થઈ જશે. એ નથી જોતા પબ્લિકની, અને પબ્લિક છે એ જ કે જેમને ચૂંટીને એને આગળ વધાર્યું છે. બિચારા ગરીબની તમે એ તો જુઓ, એની આવનારી પ્રજા શું થશે. એક તો કોઈના પાસે દવા લેવા માટે પૈસા નથી હોતા, કારણ કે દવા હમણાંથી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો આવનારા સમયમાં પ્રદૂષણ થશે તો શું થશે? તો એ આ મોટા રાજકારણી માથાઓ જોતા નથી. ફક્ત પૈસા જુએ છે. પૈસાથી સાહેબ બધું નથી જતું. યાદ રાખજો, કોઈને દુઆ પણ લેજો. દુઆ છે ને તમને કોઈ સત્તા મળી હોય ને તો એ કોઈ ભગવતીની દયાથી મળી હોય. આ પ્રજાએ તમને ચૂંટ્યો છે અને તમને હવે તો એક વાત સમજવી જોઈએ તમને કે આ પ્રજાનો અવાજ એ સમજવું જોઈએ મારો અવાજ. એમ રાજાની એક ફરજ હોય છે. રાજા કોને કહેવાય કે પ્રજાની છે ને, પ્રજાના દુઃખમાં સુખી અને દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી. આ તો શું રાજકારણી કહેવાય? હું તો જાહેરમાં કહું છું, કોઈથી ડરતો નથી, ભલે સામે આવી જાય જેને વાત કરી હોય. કારણ કે પૈસાના થેલા ભરાઈ ગયા છે એના માટે આ લોકો ચૂપચાપ કરી બેસી ગયા. શું કામ બેસવાનું ભાઈ? ગરીબની પ્રજાની કંઈક હાલત તો જુઓ. કારણ કે આવનારા સમયમાં પહેલા તો ઘેટા બકરા ક્યાં જશે? બોલો, ઘેટા બકરાને તમે આ જે કંપની આવશે, આ ગાય બેસો તો તમે એ લોકો 4 દિવસ માટે ચારો આપશે, તો આ ઘેટા અને બકરાનો જે વ્યવસાય છે એ લોકો પોતાનો ધંધો છોડી અને શું નોકરી કરવા જશે? એટલે મહેરબાની કરી આ કંપનીને કોઈ જાતનો રિસ્પોન્સ આપતા નહીં અને નસાડી દો એવી વિનંતી. શું કહેશો, કંપની આવશે કે શું? તમને શું લાગે છે કે આ જે અહીંયાનો જે બાળા ગામ, જૈન મહાજન ગામ લોકો, આજુબાજુના 20 થી 25 ગામોનો જે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, તો અહીંયાથી કંપનીને ભાગવું પડશે, શું લાગે છે આપને? કંપનીનો વિરોધ અમે 3.5 વર્ષથી કરીએ છીએ. કંપનીને આવવું હોય તો ત્યારે જ આવી જાત. પણ અમારા સાથે માં ભગવતીની કૃપા છે. આજે ગલુભાઈએ કીધું, અને એવી કોઈ બી શક્તિઓ છે જે અમને સપોર્ટ કરી રહી છે, કારણ કે અમે પ્રકૃતિના રક્ષક છીએ, અમે ભક્ષક નથી. એટલે પ્રકૃતિ અમારા સાથે છે. આવી કંપનીઓને તો એ પ્રકૃતિ રૂપી પરમાત્મા ક્યાંક ને ક્યાંક એને ભગાડી જશે. જે લોકો કહે છે કે અમે પ્રકૃતિના રક્ષક છીએ, એ લોકોને આપ શું કહેશો? હું એમ કહું છું કે બધા કહે છે, પણ યાર તમે મિત્ર તરીકે, ભાઈ તરીકે તમને સલાહ છે,
કે જો તમે રક્ષક તરીકે જાહેરમાં હો તો જાહેરમાં રક્ષક તરીકે રહો અને આવી કંપનીઓના આવવા ન દો એમ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હાલમાં GHCL કંપનીનો ભારે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને જે એનો GHCLનો જે પ્લાન છે એ કોઈ પણ ભોગે અમે આ વિસ્તારમાં આવવા નહીં દઈએ એવો સૂર આ બાળા ગામ તેમજ આસપાસના ગામ લોકોનો જોવા મળી રહ્યો છે. પરેશ જોશી, માંડવી, કચ્છ. ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.